તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જ્યાં ડિંડોલી વિસ્તારમાંથી એક 6 વર્ષના બાળકનું અપહરણ થયું કે જ્યાં બીજી તરફ બનાવની જાણ થતા સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસની ટીમ આ મામલે તપાસમાં જોતરાઈ હતી। ત્યારે પોલીસ દ્વારા તપાસ કરતા બાળકનું અપહરણ અન્ય કોઈ નહીં પરંતુ તેના જ પિતાએ કરાવ્યું હતું। ત્યારે આ બનાવમાં પોલીસે બાળકના પિતા ફોઈ અને બાળકના પિતાના મિત્રની ધરપકડ કરી છે। ત્યારે બાળકના અપહરણ કરવા પાછળ પણ જે કારણ સામે આવ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું છે। તેમજ બાળકના પિતા તેના સસરા પાસેથી ખંડણી માંગવાની આશંકા હોવાને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે સીસીટીવી ફૂટેજમાં એક ખોટા છોકરાની ઓળખ બતાવવા જે પોલીસને પિતા પર શંકા ગઈ હતી અને જ્યાં પોલીસે બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલની કડક પૂછપરછ કરતા તે ભાંગી ગયો હતો અને જ્યાં ભાંગી પડતા પોતાના જ બાળકનું અપહરણ કર્યાનું તરકટ રચી પોતાના ઓળખીતા મારફતે મહારાષ્ટ્ર ખાતે મોકલી આપ્યો હોવાની કબૂલાત કરી હતી। ત્યારે સુરતમાં 6 વર્ષના જે પુત્રનું પિતાએ જ અપહરણ કર્યું છે તેવી વિગતો સામે આવી છે કે જ્યાં પરિવાર પાસે રહેવા જવા પત્નીને રાજી કરવા સમગ્ર પ્લાન જે છે ઘડ્યો હતો। ત્યારે પોલીસે અપહરણ કેસમાં 3ની ધરપકડ કરી છે, જ્યાં સીસીટીવી ફૂટેજમાં ખોટા છોકરાની ઓળખ બતાવી હતી। તારીખ 6 જુલાઈ 2024ના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક 6 વર્ષના બાળકનું કિડનેપ થયો હતો। 6 તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ 7 તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા। તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી। તેમ છતાં 7 તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા। આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતા ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલધાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો। ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે 3 વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કરણ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આ ગુનાનો મોટિવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું 9 લાખ રૂપિયાનું થઈ ગયું હતું, તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે। ગઈ તારીખ 6 જુલાઈ 2024ના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક 6 વર્ષના બાળકનું કિડનેપ થયો હતો। 6 તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ 7 તારીખે પોલીસને ઇન્ફોર્મ